તમારા ઘરે મહેમાન આવે છે, ગેસ્ટ. ઇંગ્લિશમાં કયું વાક્ય બોલવું? પહેલું વાક્ય છે, મારા ઘરે આપનું સ્વાગત છે. વેલકમ ટુ માય હોમ. તમને આવડતું જ હશે, પ્રેક્ટિસ કરી લો. ચલો, ટાઈમર શરૂ થાય છે. બોલો. યસ. નેક્સ્ટ વાક્ય છે, કૃપા કરીને અંદર આવો. તમે કહેશો પ્લીઝ કમ ઇન. પ્લીઝ કમ ઇન. પ્રેક્ટિસ ટાઈમ. જેટલું બોલશો એટલું તમને આવડશે, કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ વાક્ય છે કે તમારો પ્રવાસ કેવો રહ્યો, મુસાફરી કેવી રહી. ઇંગ્લિશ તમે કહેશો હાઉ વોઝ યોર જર્ની. હાઉ વોઝ યોર જર્ની. પ્રેક્ટિસ ટાઈમ. ચલો, બોલવાનું છે તમારે. વેરી ગુડ. નેક્સ્ટ, કૃપા કરીને આરામથી બેસો. આપણું જ ઘર છે, એ રીતે સમજીને બેસો. પ્લીઝ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. પ્લીઝ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. પ્રેક્ટિસ ટાઈમ. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે, કૃપા કરીને બેસો. તો તમે એવું પણ કહી શકો પ્લીઝ હેવ અ સીટ. પ્લીઝ હેવ અ સીટ. તમે એટલું બધું ઓળખતા નથી, તો આ વાક્ય તમે બોલી શકો કે બેસો હમણાં થોડી વાર માટે. પ્લીઝ હેવ અ સીટ. પ્રેક્ટિસ ટાઈમ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વાક્ય છે કે તમારે થોડું પાણી જોઈએ છે. તો તમે ઇંગ્લિશમાં કહેશો વુડ યુ લાઇક સમ વોટર. વુડ યુ લાઇક સમ વોટર. પ્રેક્ટિસ. બોલવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, નેક્સ્ટ એના પછી વાક્ય છે કે તમને શું લેશો, ચા લેશો કે કોફી લેશો. તમે ઇંગ્લિશમાં કહેશો ડુ યુ વોન્ટ ટી ઓર કોફી. ડુ યુ વોન્ટ ટી ઓર કોફી. પ્રેક્ટિસ ટાઈમ. પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી આવડશે. ચલો, નેક્સ્ટ વાક્ય છે કે હું તમારા માટે લઈ આવું છું. કોઈ વસ્તુ હું તમારા માટે લઈ આવું છું, કોઈ પણ. તો શું કહેશો? આઈ વિલ બ્રિંગ ઇટ ફોર યુ. આઈ વિલ બ્રિંગ ઇટ ફોર યુ. તમે જે પણ કીધું એ હું લેતો આવું છું. આઈ વિલ બ્રિંગ ઇટ ફોર યુ. ચલો, પ્રેક્ટિસ. બોલો. ચલો, સમય. યસ, વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વાક્ય છે કે થોડો નાસ્તો લો યાર, થોડો નાસ્તો લેવો પડશે. પ્લીઝ હેવ સમ સ્નેક્સ. પ્લીઝ હેવ સમ સ્નેક્સ. કૃપા કરીને થોડો નાસ્તો લો. પ્રેક્ટિસ. વેરી ગુડ. જુઓ, પ્રેક્ટિસ કરતા હશે જે લોકો, એમને ચોક્કસથી ફાવશે. નેક્સ્ટ વાક્ય છે કે ચા બરાબર બની છે ને. ઇઝ ધ ટી ઓકે. ઇઝ ધ ટી ઓકે. મતલબ ચા ઠીક છે ને. પ્રેક્ટિસ ટાઈમ. ચલો, બોલો. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે, મહેમાન જોડે તમે કહેશો કે આજકાલ કેવી છે તબિયત તમારી? સારી છે ને? આજકાલ તમને કેમ છે? તમે કહેશો હાઉ આર યુ ધીઝ ડેઝ. હાઉ આર યુ ધીઝ ડેઝ. આજકાલ તમે કેમ છો? પ્રેક્ટિસ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વાક્ય હવે જોઈ શકો છો કે ઘરે બધા કેમ છે. ઘરે બધાને કેવું છે? હાઉ ઇઝ એવરીવન એટ હોમ. હાઉ ઇઝ એવરીવન એટ હોમ. ઘરે બધા કેમ છે? પ્રેક્ટિસ. ચલો, બોલો. ભાંગ્યું તૂટું પણ બોલવાનું છે. યસ. નેક્સ્ટ વાક્ય છે કે બહુ સમય થયો, ઘણા લાંબા સમય આપણે મળ્યા. આવું બોલવું હોય તમે કહેશો ઇટ્સ બિન અ લોંગ ટાઈમ.
અહીંયા ઇટ્સ લખ્યું છે, મતલબ ઇટ હેઝ બીન અ લોંગ ટાઈમ. ઇટ્સ બીન અ લોંગ ટાઈમ. ઇટ્સ બીન અ લોંગ ટાઈમ. પ્રેક્ટિસ. જો આવા વાક્યો તો આવડવા જ જોઈએ. ઇટ્સ બીન અ લોંગ ટાઈમ. ઘણો સમય થયો. વેરી ગુડ. ચલો નેક્સ્ટ વાક્ય છે કે તમને મળીને ઘણો આનંદ થયો યાર, બહુ ટાઈમે મળ્યા. આઈ એમ હેપી ટુ સી યુ. આઈ એમ હેપી ટુ સી યુ. પ્રેક્ટિસ. બોલો. યસ. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે કે શરમ ના રાખો યાર, જેના માટે તમે આવ્યા છો મને કહી દો, મને કોઈ વાંધો નથી. આરામથી વાત કરો, કોઈ સંકોચ ના રાખતા. પ્લીઝ ફીલ ફ્રી. પ્લીઝ ફીલ ફ્રી. અથવા તમે એમ કહો છો કે યાર આરામથી બેસો, તમારું જ ઘર છે. પ્લીઝ ફીલ ફ્રી. તમારું જે પેપર વાંચવું હોય, ટીવી જોવું હોય, શાંતિથી બેસો, વાંધો નથી. પ્લીઝ ફીલ ફ્રી એ અર્થમાં વાક્ય કહીએ છીએ. પ્રેક્ટિસ ટાઈમ. પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. યસ. ચલો નેક્સ્ટ વાક્ય છે કે તમારે કંઈ જોઈએ છે, તમે એમને એક બે વસ્તુ આપી, તમે પૂછો છો કે હજુ બીજું કંઈ તમારે જોઈતું હોય તો મને કહો. બરાબર છે. આરામથી બેઠા છો, ચાલો થોડી વાર ઊંઘો, આડા પડો. બીજું કંઈ જોઈતું હોય તો મને કહો. ડુ યુ નીડ એનીથિંગ? ડુ યુ નીડ એનીથિંગ? ડુ યુ નીડ એનીથિંગ? પ્રેક્ટિસ કરો. ચલો. યસ. સમય શરૂ થઈ ગયો છે પ્રેક્ટિસનો. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય કે કૃપા કરીને મને જણાવશો. કંઈ પણ જોઈતું હોય મને કહી દેજો, હું અહીંયા જ છું. પ્લીઝ લેટ મી નો. મને જણાવશો કૃપા કરીને. પ્લીઝ લેટ મી નો. પ્લીઝ લેટ મી નો. પ્રેક્ટિસ ટાઈમ. ચલો બોલો. યસ બોલો. વેરી ગુડ. બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. તમે અહીંયા આરામ કરી શકો છો. યુ કેન રિલેક્સ હિયર. યુ કેન રિલેક્સ હિયર. યસ. વેરી ગુડ. પ્રેક્ટિસ શરૂ થાય છે. બોલો. ચલો. તમે અહીં આરામ કરી શકો છો. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે કે જે પણ તમે તમારી રીતે શાંતિથી ટાઈમ લઈને કરો, કોઈ વાંધો નથી. ટેક યોર ટાઈમ. ટેક યોર ટાઈમ. શું કહેશો? ટેક યોર ટાઈમ. જેટલો પણ સમય લાગે તમે જે આ વસ્તુ કરો છો શાંતિથી કરો, કોઈ ઉતાવળ નથી. સમય શરૂ થાય છે. યસ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ કે તમારા ઘર છે, તમારું જ ઘર છે એવું સમજો યાર, પોતાનું જ ઘર સમજો. મેક યોર સેલ્ફ એટ હોમ. મેક યોર સેલ્ફ એટ હોમ. તમારું જ ઘર સમજીને, તમારું જ ઘર છે એવું માનો. પ્રેક્ટિસ ટાઈમ. યસ. વેરી ગુડ. મિત્રો બીજા કયા ટોપિક તમારે જોઈએ છે એ પણ નીચે લખતા રહેશો કે થોડા જ સમયમાં, થોડી વારમાં ભોજન તૈયાર થઈ જશે. લંચ વિલ બી રેડી સૂન. લંચ વિલ બી રેડી સૂન. સમય શરૂ થાય છે. બોલો. ચલો. યસ. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે કે ના થોડું વધારે લો. આપણે ગુજરાતીમાં કહેતા હોય છે ને, આ થોડું જમવાનું વધારે લો. પ્લીઝ હેવ મોર. પ્લીઝ હેવ મોર. થોડુંક વધારે લો. આ જે પણ વસ્તુ છે, જે પણ હાથમાં છે, પ્લીઝ હેવ મોર. વધારે લો. સમય શરૂ થાય છે. યસ. વેરી ગુડ. નેક્સ્ટ વાક્ય છે કે જમવાનું બરાબર બન્યું છે ને, તમારા ઘર જેવું તો નહીં બન્યું હોય. તમે કહેશો ઇઝ ધ ફૂડ ઓકે? ઇઝ ધ ફૂડ ઓકે? સમય શરૂ થાય છે. ઇઝ ધ ફૂડ ઓકે? યસ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ કે આજે રાત્રે અહીંયા રોકાઈ જાઓ, શું વાંધો છે? તમે આજે રાત્રે અહીંયા રોકાઈ શકો છો. યુ કેન સ્ટે હિયર ટુનાઇટ. યુ કેન સ્ટે હિયર ટુનાઇટ. બરાબર છે. ચલો પ્રેક્ટિસ. યસ. ચલો આગળ જઈશું. નેક્સ્ટ કે તમારી સાથે વાત કરીને આનંદ આવ્યો. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ.
ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. જો આ બોલવાની પ્રેક્ટિસ છે એ જ જરૂરી છે. સમય શરૂ થાય છે. યસ, વેરી ગુડ. આવવા બદલ આભાર. તમે અહીંયા આવ્યા એના બદલ આભાર. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ ફોર કમિંગ. બોલો ચલો, પ્રેક્ટિસ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ફરીથી આવજો. આપણે આવજો કહીએ છીએ બધાને. આવજો. તમે કહેશો પ્લીઝ વિઝિટ અગેન. પ્લીઝ વિઝિટ અગેન. ફરીથી આવજો. પ્રેક્ટિસ ટાઈમ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. તમારી સલામતી, મુસાફરી જે તમારી છે એ સલામત રહે. તમે કહેશો હેવ અ સેફ જર્ની. હેવ અ સેફ જર્ની. કોઈ બહાર જતું હોય ફરવા માટે, ટ્રેનમાં, એરોપ્લેનમાં, કોઈ પણ રીતે તમે કહેશો કે તમારી મુસાફરી સલામત રહે. હેવ અ સેફ જર્ની. હેવ અ સેફ જર્ની. ચલો, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. ચલો. યસ, સરસ, બરાબર છે. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. જતી વખતે આપણે કહીશું ને, સંભાળ રાખજો. ટેક કેર. ટેક કેર. ટેક કેર. પ્રેક્ટિસ. યસ, વેરી ગુડ. અને હવે આવે છે, હવે આપણું છેલ્લું વાક્ય છે કે ફરીથી મળીશું. ખૂબ જ જલ્દી ફરીથી મુલાકાત થાય એવી ઈચ્છા છે મારી. સી યુ સૂન. સી યુ સૂન. જલ્દી મળીએ. પ્રેક્ટિસ ટાઈમ. યસ, વેરી ગુડ. તો આજે 30 વાક્યો તમે બોલી શક્યા. મહેમાન સાથે વાત કરતા હવે તમને ચોક્કસથી આવડશે. નેક્સ્ટ કયો ટોપિક રાખવો છે કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક યુ.